સો એવા કયા પરિબળો છે જે તમને બાળપણમાં મળ્યા છે, કયો ઉછેર છે કે જે તમે જે નક્કી કર્યું એની સાથે અત્યારે પણ જોડાયેલા છો? એક તો કે સિમ્પ્લિસિટી. હું નાનપણથી એવી સ્કૂલમાં 10 સુધી ભણ્યો છું કે જ્યાં પંખા બરાબર નથી, પંખા અમુક ક્લાસમાં છે પણ નહીં, ત્યાં બારીઓ બરાબર નથી, ખુલ્લામાં હું ઝાડ નીચે ભણ્યો છું. ક્યારે પણ એવું નહીં થયું કે આ મારા કરતા વધારે સારો છે કે, એટલે કોઈ ભેદભાવ નહીં, કોઈ ડિમાન્ડ નહીં. જે છે તે સિમ્પલમાં કઈ રીતે સારી રીતે રહી શકાય, ખુશ રહી શકાય. જે આજના યુથ કોમ્પિટિટિવ એક્ઝામ આપી રહ્યા છે, સ્પોર્ટ્સમાં કોમ્પિટિશન કરી રહ્યા છે, ઇવન ક્યાંય ને ક્યાંય પેરેન્ટ્સ પણ કોમ્પિટિશન કરી રહ્યા છે, અને એવું કહેવાય છે કે કોમ્પિટિશન વગર તમે પ્રૂફ કેવી રીતે કરો? ફોકસ કોમ્પિટિશનમાં એ જ હોય કે હું બીજાને કઈ રીતે નીચો પાડું, બીજાની લાઈન ટૂંકી કરવા કરતા પોતાની લાઈન લાંબી કરવી. પેરેન્ટ્સ સલાહ તો આપે જ. મારા કેસમાં થોડું ઉલટું છે. ઓવર થિંકિંગ બહુ થઈ રહ્યું છે આજના યુથમાં, બીકોઝ એક થઈ ગયું એમાં જ રહે છે. આ કેમ થયું? સો એમાંથી તમે ઓવરકમ કરવા માટે શું કર્યું? કેવી રીતે એમાંથી ઓવરકમ થાવ? હવે નેક્સ્ટ શું છે? યસ, વોટ ઇઝ નેક્સ્ટ? શું થઈ શકે છે? અને આમાં હું કંઈક ચેન્જ કરી શકવાનો છું. મેં પેપર આપી દીધું, મારા હાથમાં નથી. હું કહી શકીશ કે મેમ કદાચ આમાં મારી ભૂલ છે પણ અડધો આન્સર સાચો છે, તો આના માર્ક્સ મળી શકે, ઠીક છે. કેવા પ્રકારની પિયર પ્રેશરની ચેલેન્જીસ તમને અત્યાર સુધીમાં લાગે છે કે આ સખત ચેલેન્જ છે?